गुजरात बोर्ड द्वारा आज 10वीं के परिणाम का ऐलान किया गया है, जिसमें कई शहर जिलों के छात्रों ने बेहतरीन प्रदर्शन किया है। वडोदरा के सांवली में विकसित जाति कल्याण खाता के आदर्श निवासी स्कूल में 10वीं और 12वीं का परिणाम 100% आया है, जिससे स्कूल प्रबंधन और छात्रों में खुशी की लहर है। હું એ કહેવા માંગુ છું કે ગુજરાત રાજ્યની વિકસિત જાતિ કલ્યાણ ખાતાની આપણી સ્કૂલ છે એમાં મોટેભાગે પછાતની કન્યાઓ જુદા જુદા 10 જિલ્લામાંથી ઘણા બધી આવીને નિવાસીમાં રહીને અભ્યાસ કરે છે। એને તંદુરસ્ત વાતાવરણ છે, શિક્ષકોનો સંપૂર્ણ સહકાર મળી રહે છે। એમને કોચિંગ ક્લાસથી માંડીને કોઈ પણ પ્રકારની સુવિધાઓ માટે કોઈ અગવડ પડવા દેવામાં આવતી નથી અને એમની પાછળ ઘણી બધી રીતે પ્રયત્ન કર્યા પછી એમને રિઝલ્ટ આવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં છે। આ શાળાનું છેલ્લા 5 વર્ષથી પણ 100% રિઝલ્ટ 12મું આવેલું છે અને 10માનું પણ રિઝલ્ટ દર વર્ષે 100% જ આવે છે। એમાં વાલીઓનો પણ સાથ સહકાર મળે છે। અહીંયા ખાસ કરીને જે વાતાવરણ છે તે દ્રષ્ટિએ બહુ શિસ્તમાં જ રહીને કરવામાં આવે છે અને દીકરીઓને કોઈ પણ પ્રકારની કારણ બહાર મોકલવામાં આવતી નથી અને દીકરીઓ પોતે નિર્ભય થઈને પોતે વાંચી શકે છે અને પરીક્ષા પહેલાં ખાસ કરીને એની સાથે રહીને અમે લોકો એને જુદા જુદા પ્રકારના પેપરો કરાવીએ છીએ। દીકરીઓ પોતે કોઈ પણ પ્રકારના ભય વગરના વાતાવરણ રીતે પરીક્ષા આપી શકે તે રીતે એમને તે દિવસે પણ દીકરીઓને પોતાના પરીક્ષાના સ્થળે લેવા મૂકવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે। ટૂંકમાં એમને ઓલ ઓવર સંપૂર્ણ પ્રકાર સુવિધા આપવામાં આવે છે। છોકરીને અહીં શાળાની અંદર शिक्षण सारू मळे छे। गुजरात के छोटा उदेपुर के बोडेली की सेठ एच शिरोला वाला हाई स्कूल का 10वीं का परिणाम 90.41% आने से स्कूल में खुशी की लहर है। शिरोलावाला स्कूल की छात्रा प्राची बारिया और बोडेली की माय शैनन स्कूल के छात्र मनन जोशी ने समूचे छोटा उदेपुर जिले में एक जैसे गुण प्राप्त कर द्वितीय स्थान हासिल किया है। હું બોડેલીની સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। 10મા ધોરણમાં આજે મારા 99.59 પીઆર તેમજ 95% આવ્યા છે। તે બદલ મને ખૂબ આનંદ થઈ રહ્યો છે। મારી આ સફળતા પાછળ મારા માતા પિતા તેમજ મારી શાળાના તમામ શિક્ષકોની મહેનત અને સપોર્ટ જ છે। 10वीं माध्यमिक शिक्षा बोर्ड के परिणाम में डभोई का परिणाम 67.72% आया है, जिसमें एमएच दयाराम शारदा मंदिर का छात्र आदित्य रायजादा राज्य में तीसरे और डभोई में पहले नंबर पर 99.97% के साथ उत्तीर्ण हुआ है। હું આદિત્ય પરેશભાઈ રાયજાદા હું આ ધોરણ 10 એસએસસી 2024ની પરીક્ષામાં 99.97 પીઆર સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું। તે બદલ હું મારી શાળાના શિક્ષકો કે જેમણે મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, મારી શાળાના આચાર્ય શ્રી યોગેશ સર અને ચાવડા સર કે જેમને ખૂબ જ સારી મને માર્ગદર્શન આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો અને સમગ્ર શિક્ષકો કે જેમને મને ખૂબ સારું શિક્ષણ આપ્યું તથા મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને મને એ રીતનું શિક્ષણ આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો। તેથી હું મારી સમગ્ર શાળા એમએચ શારદા દયારામ મંદિરનો આભાર માનું છું।